મિત્રો દેવીની કીધી કરવી જોઈએ, દેવીના ક્યામાં રહેવું જોઈએ તો ધર્મ મળે છે ભાઈ. અને કદાચ તમે ગરીબીનું એક ફોરું નાળિયેર આપો, 1 રૂપિયાની અગરબત્તી આપો, 1.5 રૂપિયાની ગુગળી આપો ને, પણ મારી નાત એની પાસે 5 કરમ પાસા ગરીબી જોઈએ. બેટા બોલ્યા 6 મહિના નહીં, 3 હોના હારતી નહીં, પણ જુગે જુગનો પાવો નો રસાવી દઉં. પણ જોજે ઓ મને હિમાલયની કેડી મને બતાવતો નહીં, મને હિમાલયમાં એ માર્ગ મને બતાવતો નહીં, મને પાવાની દેવી ને મારી નાદ મારી કીધી કરજે, મારા બોલ્યા મારી કીધી કરજે, બેટા મારી કીધી કરજે ઓ. પણ મારી નાત નો થાય, વસ્તીથી નો થાય. મારા બાપ જગમાલ હવા તો પિતરીઓ પાવો વગાડતા હતા ને, મારી પાવાની દેવી આવીને વીરે દીધી હો. ખબર મારા જગમાલિયા રવા દે બાપ, મારી કીધી કર મારી નાત, મારા જગમાલિયા મારી કીધી કર, રવા દે તું કે કરી દઉં, તને સુવાલ મો તને રાજા બનાવી દઉં, તને સુવાલ મો રાજા બનાવી દઉં, પણ મારી કીધી કરીને તારી ગોમત ને મારા જગમાલિયા, એ તારી ગોમત ને કાઢ ને. આ બાપ દેવી ભેગી જાતી હતી, ધોળકા શેરસી માલ બજારે હીરા કર સંદરવા લીધા, હવા હવા મનના તાળા હતા સાહેબ. એ મારા જગમાલિયા હાલને ધોળકાની બજારમાં એ સંદરવા લઈ આવી મારા જગમાલિયા. આજ તારી ભેગી આવું કે મને આય તો આરબ પઠાણની શોખ્યું છે, લેલા જમના નામની તોપુ છે, અને ધોળકાના રાજાનું રાજ છે. મારી આમાંથી કેમ સંદરવા લેવા કે બેટા જો પાવાની દેવી ગેરને મેં જો કારણ બહાર ન મૂકી દઉં તેથી જગતમાં મને ખોટ લાગી જાય. પણ મારી નાત હવા હવા મનના તાળા હતા ને રોકડ બાબા, ખાલી તાળા નડતા તારું પટને નેઠું પડી જાય. લઈ લે મારા જગમાલિયા સંદરવા લઈ લે મારા જગમાલિયા, 1 લાખ નો બીજો 1.25 લાખ નો લીધો મારી નાત, 1 લાખ નો બીજો 1.25 લાખ નો લીધો. 1 લાખ નો બીજો 1.25 લાખ નો લઈ અને બરોબર ધોળકાના સીમાને જાય તો પુણ્યમ જીવી રાત આમ જા મેઘાડમણ સંદરવા ખોલ્યા તો 1 લાખ નો બીજો 1.25 લાખ. તે મારા બાપ જગમાલ ને કીધું મળે લાખ નો સંદર્ભો તું રાખ, 1.25 લાખ મારી ગોમત ને દે. જગમાલિયા લાખ નો સંદર્ભો મારા જગમાલિયા, તારી ગોમતા નો હોય 1.25 લાખ નો મારી પાવાની દેવી નો સંદર્ભ હોય. બાપ રવા દે
ભૂલી જાય છો કે ના મળે ઈ નહીં બને જગમાલિયા રાવાઈ મૂકી દે ને મારી કીધી કરીને કે ના મળે હું કહું એમ જ થાય કે તો સાંભળ આવી મદ્રાજી હાથ પાડ્યો કે જાગો ધોળકાના રાજા મુગલ આરબ પઠાણ નું રાજ હતું સાહેબ બોલો જગમાલિયો ચોરી કરી દીધા મારા બાપ જગમાલને પકડી લીધા લેલા જમના નામની તોપુએ બાંધી દીધા લેલા જમના નામની તોપુએ બાંધી દીધા मदरात बनी गई जाओ हवानो संजीवा दी उगे અને લેલા જમના નામની તોપે જગમાલિયાને બાંધીને મારી નાખો કોણ બસાવે કોણ આવે હવે એનો જામીન એનો વકીલ થાય કોણ આ તો એની પાસે કઈ હતું નહીં ખાલી જટામાં હવા હોય તો પિતળીઓ પાવો હતો જ્યાં પાવાના 3 સૂર માર્યા ને કાટ 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 પગથિયા ઉતરી ખમા મારા જગમાલિયા વસ્તી પાસે દેવી ક્યાં જાદુ ખંડો વસ્તીથી દેવી આધીન છે પાવાના 3 સૂર માર્યા ને મારી અંદરની કારુણી છોડે સળગાર સજી હાથમાં લાકડે લઈને 80 વર્ષની જોહડી બની છે દુનિયામાં કોઈ તારું દુનિયામાં કોઈ તારા બોલાવી લે હોય ને કે તને છોડાવે આ સમજાય જેવો દાખલો છે આય મારા જગમાલિયા કોઈ દુનિયામાં તારા હોય તો કે છોડાવી લે સે ભાઈઓ સે હગુ સે વાલું કોણ આવે તને છોડાવવા અને જો મારો બની જાય દીકરા જો કલાકોના સસા ભાગની મારી પાત્ર છોડાવું નહીં ને તો મને જગમાલ વાહનની દેવી મને કોઈ નહીં દે બાપ હમણાં એક ભાઈ વાત કરતા હતા હરમના વાગે ને બધે મુઠ્ઠી વાળી છે જરા હરમના વાગે ને તારે મુઠ્ઠી વાળે છે પણ એક મૂકીને જાય કોણ નહીં એક બાપની દેવી હોય ને અને પોતાના વાલા ઝાડવા હોય ને નો જાય જરા લાગ મંડાની રખંડો હા ત્યારે કોઈ ઉભા ન જાય એક જોશીડો નો જાય એક ભો નો જાય એક પટિયાર નો જાય એક મંડાણી મારી નાયત નો જાય મને એમ ક્યાં જાય તારે આવું નોતું કરવું તારે આવું એ નોતું કરવું મારી ગરીબની દીવી તારે તેથી જો દેવી ધણી હોય તો હવાનો સંસ્કૃવા દી ઉગ્યો ને લેલા જમના નામને તોપી બાંધ્યા હતા
દારૂ ગોળાના ફીણ કરી નાખ્યા, પાણી કરી નાખ્યા. મને તારી કીધી કરવી છે, મને તારી કીધી કરવી છે. મિત્રો તા તો કે આ તો કોઈ જપ્યો તપ્યો લાગે છે, આની પાસે કોઈ ધર્મ લાગે છે. હામુકની પેરામણી કરી ભાઈ, એમાં જગ્યામાં વાતના મનાણ છે મિત્રો. અમારા તુલસી બાપાની વસ્તીમાં માળાની મરદ ખાન ગરી ગઈ, એ માળાની મરદ ખાન ગરી ગઈ. એક પછી એક વયા જવા મળ્યા, મારા બાપ જગમાલની દેવી, મારા દાદા ભાણિયા મલુડીની દેવી. સોરવા કરમાવા મજા મારા બાપ ભાણિયા મલુડીની દેવી. પીપળિયાની જગ્યાની માલપા પ્રથમ પૂજા કર્યો, એક પછી એક પછી એક પછી. હજી જોશીડાના હમાસા નથી ગયા. ક્યાં છે ખબર નથી. બોલા ભાઈ બરોબર ને? એ દેવી પૂજાડી પૂજાડી એ જોશીડાના હાઈડ ક્યાં ક્યાં છે નહીં ખબર નથી. રોકડ બાબા હાઈડ ક્યાં નથી મળ્યા હોય છે, પણ મારી નાથ આ દેવીઓ છે. અમારા તુલસી બાબાના પહોળા 5 હતા, એમાંથી 2 જ છે. મારી નાથ જયંતિભાઈ, કિશોરભાઈ, મુનાભાઈ, આ બધા નાના નાના છોકરા છે. મને રોકડ બાબા હાસુ કહેતા હતા, પણ એના દોરમાં તો હાલવું પડે છે. કોઈને એક દીકરો, કોઈને 3-3 4-4 પહોળા, ટકનું લાવી ટકનું ખાય. અને અમારા જયંતિભાઈ ને તો ખાલી 2 દીકરીઓ હતી. નાનપણથી અમારા કંચનબેન મોટિયું કરી છે. આવું દુઃખ મારા બાપ ભાણિયા મલુડીની દેવી. આય મારા બોલિયા, આજ મારી વસ્તી મારી કીધી નથી કરી, તો મારી વસ્તી મારી કીધી કરે. બેટા મારી વસ્તીને પલે પલે ખબર ન લઉં ને, ત્યારે મને ગડું આવવા દીધી, મને ખોઈ લાગે મારી નાથ. કિશોરભાઈ ના છોકરા, એક મુનાભાઈ નો એક દીકરો છે. ક્યાં ભાઈ બે ના બાજુમાં બે
મારી આ ના બાપાનો બાપ કોણ બને તારી સિવાય? પાંચ ભાઈઓ હતા, બે જ રહ્યા સાહેબ, એમ એક ના ત્રણ એવી આંસકી ઉપડી જાય છે. મારી નાય માંડ માંડ કરી જીવ પાછો વળે છે. હવે તો બહુ થઈ ગઈ, પણ મારી વસ્તી હજી મને ઓળખતી નથી. કયામાં નથી? જો મને કીધું કરે ને, જો મારી વસ્તીને ક્ષેત્રમાં ઉભી થયો ને ડોહા વાળા જોશીડા, તો વણવું લાકડું બની શેની મારી કાળું લગી જાવ. મારી વસ્તીએ મને ઓળખી નથી. મારી નાક મારી વસ્તી મને હિમાલયની કેડી મને બતાવે. મારી વસ્તી ને પલ ઘડી મારી નાચ મારી માથે ભાવ નથી. બાપ તેથી મારા મરદ ખાને વળગી કોઈ દાણા નતું જોઈ દેતું ભાઈ, કોઈ જોશીડો નથી. પછી તો રાજકોટની બજારમાં કોઈ મા બાપ વિનાના, કોઈ મા વિનાના. મને કંચનબેન વાત કરતા તો મને કે ભાઈ મારી બેન રેખા હતી ને, મારો હથવારો હતો, કેટલા માણા હોય. પણ મિત્રો દેવીની કીધી થઈને મારી નાદ રાજકોટની જગ્યામાં રખડતા ભટકતા મળ્યો. ક્યારેક ટકનું ખાવા મળે, ક્યારેક ન મળે. અને આ જગ્યામાં મધરાજે કોઈ મારી નાચ પાસે આવી ગયો. મારા બાપ જગમાલ વાહનની દેવી હગા બાપા સાચી બસકો બાંધેલો. અને આ જગ્યામાં મધરાજે હુતેલા. અને સગા બાપા આવીને એમ કીધું, રોકડો બોલા હોતા છો, જાગો છો? અરે બાપ કોણ છો? મને ઓળખો છો કે ના? મને તમારી મને ગતિની મને કાય મને ખબર નહીં. તમે કોણ છો? તમે ક્યાંથી તમે આવ્યા છો? તમારે કેનું કામ છે? મને કાય મને ખબર નથી. આપણે બાપ મારો ભોલિયો ક્યાં છે? ક્યાં છે ઈ મને ખબર નથી, પણ એનું શું કામ છે? તમે વાત કરો. તમારે એનું કામ શું છે? મને વાત તો કરો. આમ જ સાચી ખોલી પાવાને દેવીનો સંદર્ભ દેખાય. મારી ગેરડી મેરડીનો સંદર્ભ દેખાડો. આત્મા ખાંડોડી સરી મારા ભોલિયાને બોલાવો. હું આપે એને બસકો દેવા આવી. હું ભાણિયા મલુડી દીવી મારી નાચ એને આપે બસકો દેવા આવી. આમણે આજ એની માલપા તું આપે આવી હોય અને મારી નાચ ટપોરો મારે અને મારી નાચ ટપોરો તો હું ભણવા દઉં ને ત્યારે મને ભાણિયા મલુડી દીધી મને ખોટ લાગી જાય. મારી નાચ મળતો બનાવ્યો, ઢાલવા જગ્યા તો આપી. સાંભળો સાંભળો મારી દેવી કેમ મળે? મનો મઢ બની ગયો, ઢાલવા જગ્યા દઈ દીધી. 3 વર્ષ મઢ એમ નામ રહી ગયો રૂપડ બાપા. 4 વર્ષ દેવીનું ભાણું આદર કરે મારે ખાઈ લે કે ના જાડા જાડા પાણે પાણે રોય. બાપ મારી દેવીનો કોક મને ગોતી દીધી. મારી દેવી ક્યાં વહી ગઈ? મારી ભાણિયા મલુડીની દેવી ક્યાં વહી ગઈ? I
3 વર્ષ વીતી ગયા દુઃખ હોય એની માથે દુઃખ જ હોય આય મારી તે દાય દુશ્મનને રાજી કર્યા મારી નાતની દીકરી છે એક તો નાના નાના પહોળા કોઈ મા વિના ના કોઈ બાપ વિના ના તકમાં એના ખાવા હોય ન હોય ઘરમાં કોઈ મા વિના ના થઈ ગયા કોઈ બાપ વિના ના થઈ ગયા એમાં દુઃખ કે ન થાય અમારા જયંતિભાઈ ને બે દીકરીઓ છે કેના આશરે જાય કેના ખોળા જાય કિશોરભાઈ ના નાના નાના પહોળા મારી નાત દેવી દેવી બોલી મારી નાત કોઈ મારો ગ્રાહક બને મારી વાત નો તમારા કંસન બેન આ જગ્યામાં ના ભૂમકામાં ખાવા પીવાનું છોડી દીધું એ મારી તું દુનિયામાં ધણી ન હોય તો મારે જીવવું શું કામ ન હોય ઘણા બધા માણસો સમજાવે બેન તું ખાઈ લે ના બાપ મને મરી જવા જો મને ભૂખી મને તરસી એની જગ્યામાં મારે બલિદાન દઈ દેવું મારી માં રાણકી કલોઈ ના આખા દીવડાની જીવી એક દી બે દિવસ 5 દિવસ 8 દિવસ ની લાંઘણું નાખી થોડો થોડો શ્વાસો રહ્યો હા થોડો થોડો શ્વાસો રહ્યો પણ પોતાના નાના નાના છોકરા હતા નહીં કેતા માં તું ખાય લે ઉભી જાનરી માં તું ખાય લે આપણી દેવી હરાના હથવાર રહી ગઈ આપણને શેતરી નાખ્યા આય મારા બોલ્યા મને દેશે મારી વસ્તુની ક્ષેત્રો ઊભી થાવ ને તેરી મને ભાણિયા મલુડીની દેવી મને કોઈ લાગી જાય મારી નાત જયંતિભાઈ ની બે દીકરીઓ કિશોરભાઈ ના પહોળા મુનાભાઈ નો એકનો એક દીકરો હા એના બે પહોળા સાહેબ બધાય ઓલું મુર્દું થઈ ગયું કેમ ફરતા ઘેરો વળીને લઈ જાય એમ બધા ઘેરો વળીને ફરતા બેસી ગયા એમાં કાંઈ ખાઈ લે અને તને કાઈ થઈ જાય તો મારું જગતમાં કોઈ નહીં જાય બાપ તેદી પોતાની દીકરી હતી દીકરીને થાય સાહેબ એ રોતી હતી ભાઈ કોઈ દુનિયામાં જીવ્યું ખરી તઈ મારી નાત એમ કીધું કે બાપ ભુજના મારા બાપ રખા બસાવના મારો બાપ રખો રખાની દેવી એટલું કીધું બેટા દુનિયાની માલિપા મારી નાતની અરજી જાય ને મારા બાપ રખા પાસે મારા બસાવના એ રખા દીદી
બોલો મને ફસાવનાર બાપ જેથી તું બોલ્યો તો કે મારી નાચની દીકરી સાની રહી જા તો તારી દેવી કમળ વાઈ ગઈ છે ને આજુ ફસાવનો રખો જો નો લઈ આવું ને પાછી અને તને દર્શન નો કરાવું તેથી મને ફસાવના રખાને મને ખોઈ લાગી જાય બાપ મારી નાચ અને ટપોરો મારે જો ફસાવનો રખો હોય અને રસ્તો બતાવ્યો હોય તો મારી નાચ તને બોલાવે આવીને ઉભો નો રહું ને તેને મને ફસાવના રખાને મને ખોઈ લાગી જાય બોલ બાપ કાક કેતો જાજે એમને રસ્તો બતાવ્યો પણ સતા ઠીક નો થયો રૂપણ બાબા સતા ઠીક નો થયો ને એટલે પોતાના દીકરાના દેહ વટો મળ્યો જેના પઢિયા છે ને એને દેહ વટો મળ્યો મારી નાચ એને દેહ વટો જને જલવા ગોને એને વેઠ્યું બતાવી ખોટો આરોપ આવ્યો ઈ તને ખબર છે મારી ગઢપાવાની દેવી મને ફસાવના રખા ઈ તને ખબર છે ખોટો આરોપ આવ્યો મારી નાચ 3 મહિના અવદેશી રહ્યો ગામડા ગામડા ભાટકતો હતો અને આ દેવી અધોપરીમાં પડી હતી દેવી અધોપરીમાં પડી હતી ને તો મધરાતી આવી ને મારા બોલિયા હું તો સુખ જાગર મારી કીધી કરીશ મારી કીધી કરવી છે તું ક્યાં એમ કરું પણ મારે એક કામ કર મારું કામ કર શું કામ છે બેટા મારો દીકરો દેહમાં પડ્યો ભટકે વન વન નો મારી નાચ એને લઈ આવે ને મારી પાસે મારા દીકરા વગર ની મને ઘડી મનાય કે ના જામીન મળતા નથી જમીન મળતા નથી એક દેવ રોહિતીશ્યો દેશની ઘડીમાં એનો વકીલ બની જા તો તારી કીધી કરી દઉં તો તારી કીધી કરી દઉં અને બેટા મારી કીધી કરીને કદાચ 3 મહિનાથી જામીન નથી મળતા ને સમકીવા દી ઉગવા દે મારો વધાર કેવો હોય મારી મેલડી નો આ શેલી અદાલત છે મારી મેલડી હો જેના કુળમાં મેલડી પૂજાય છે બેટા આ દુનિયાની માલિકા મોટામાં મોટો ફોલદાર તો મારી મેલડી છે હો અને જા તેથી મારા બોલિયા મારી કીધી કરીશ ને મારા કયામાં રહીશ ને નથી રહેવાતું રોકડ બાબા એના કયામાં નથી રહેવાતું જો મારા કયામાં રહેતો હોય અને દીકરા 3 મહિનાથી જામીન નથી મળતા ને
હવાનો રવિ ભાન ઉગે અને મારે હિતેશ જો નિર્દોષ સાબિત ન કરી દઉં ને તે મને મેરડીને મને ખોટ લાગી જાય જગતની માલબા મારા બાપ મને ખબર નથી મારે બારકા ગામને હિમાલય લઈ જઈ અને કમોતે મારતી નહીં મારી મેલડી ઉભી રહી મેલડી મારા બાપ જગમાલિયા વાણિયાની દેવી મારા બાપ પાણિયા મલુની દેવી ટકોરો મારે હજુ આવીને બીઠો રહું ને તેને મને ભાણિયા મલુડીની દેવી મને ખોઈ પકડે મારી નાજ મારી પાછો વળી નજર માનજે હો આમ જો આ પાંખો વિનાના ઢોલરા છે લાવરા તેતરા વાવો ઘેરો લાવરા નો ઘેરો રેગો મેલતી નદી માયા ના જોર નથી ખગા જોર ટકનું લાવી ટકનું ખાય મને એટલે જોડી વાળી તને મુઠ્ઠી કણુકું આપે છે પણ જો મારી વસ્તી ગયામાં રહ્યો હિતેશને નિર્દોષ તો છોડાયો તઈ 52 પાનાનો સોપડો મારા બાપ અરજી બેસની દેવી એના હાથમાં દીધો સપ 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 આવીને ફેરે લે મારા બુઆ એક તો બસકો દેવા આવી હતી ને હવે આપે જમવા આવી સૌ કે મને રોખડાની એમ ખબર ન પડે કે તઈ જમતી દેવીએ વળતર આવે ને તો જોશીડો માનો રોકડ બાબા જો જમતી દેવીએ વળતર આવે તો મારે જોશીડો રહેવું ને તારો જોશીડો માં નથી રહેવું મળે આલા કેટલા કેટલા માણા વઈ ગયા ઘરમાં કાઈ રહ્યું નહીં સપ આવીને ભી રહ્યો જોશીડા પાસે વળતર જોઈશે મારો નેજો જોઈશે ત્યાં સમકી વાત ઈ ઉગે મારી વસ્તીનું જો લેણું ન ઉઘરાઈ આવું કોઈ રવા જાગી ગયા કોઈ મેખા જાગી ગયા અને મારી વસ્તીનું એક કણુકો ખાઈ ગયા એક કણનો શેષણ કરનાર સાહેબ નો લઈ આવું મારા જો સીડા અને તારી સપટીએ જો નો બોલી જાવ ને તેથી દુનિયાની માલબા મને ગરીબની દેવીને મને ભાણિયા મલુડીની દેવી મને ખોઈ ખોઈ મારી નાચ